તો જય દ્વારકાધીશ મિત્રો, આજનો વ્લોગ તો સીધો છે ને ટોપ મોડલ ની અંદર થી જ ચાલુ થયો છે. અને અત્યારે જઈએ છીએ વીજપડી જઈએ છીએ અને પછી જવાનું છે આપણે અમરેલી. થોડું કામ છે એટલા માટે પહેલા આપણે વીજપડી નું કામ પતાવી દઈ, પછી તમને મળીએ. આ જો હવે આપણે ટોપ મોડલ ની અંદર બેસી ગયા, હવે ઓન ધ વે થઈ જાય એવું બધું હાલ્યા કરે છે. અને આજ મોસમ સારું છે એવું લાગે છે. આ જો બધું આમ જો મિત્રો ઓલમોસ્ટ વીજપડી નું કામ બધું પતી ગયું છે અને હવે જઈએ છીએ ઘરે. અને ઘરે જઈને એટલે આ એક હવે છે ને ટ્રેન તો હવે મારે હવે કયા શબ્દમાં આને કેવું કઈ ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં, આપણે હવે ધીરે ધીરે હાકી અને જોઈ મીન્સ આને હવે હલવા દઈએ એમ. બાકી આમ જોવો તો ક્યાં ક્યાં ટુ વ્હીલ વાળા કેમ જો. મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ, તો હવે પાછા આપણે નીકળી જઈએ અમરેલી સાઈડ આપણા ટોપ મોડલને લઈને. પાછળ આમ જો આટલા આપણે ખાલી વીજપડીથી આવ્યા ને તો ધૂળ જોવો તો પાછળ આ જોવો તો મિત્રો આપણે ઓલી ચોકડીએ પહોંચી ગયા છીએ અત્યારે. હવે અહીંથી સીધું બાયપાસ લઈ લેવાનું છે. શું બાયપાસ? બાકી આપણે જો અહીંયા છે ને આપણે નાસ્તો કર્યો હતો, તમને બધાને યાદ હોય તો એ બ્લોગ તમે જલ્દીથી જોઈ આવો. અત્યારે મિત્રો આપણે હોલ્ડ લીધો હતો અને હોલ્ડ આપણે લેવાઈ ગયો. ઓહો ઓહો બાઘા ચીકી બોલાવ્યા જાય છે હો. બાકી તો હવે આપણે અંદર બેસી જઈએ અને પછી તમને બધાને મળી જો કે મળી છે. ઓહો વાતું કર્યા જાય છે આમ જો. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે અંદર બેસી જઈએ. અને પવન તો છે ને, તડકો છે તડકો. આ તડકો છે ને અહીંયાથી નકરા અવાજ આવ્યા કરશે તમને. તો મિત્રો અમે આગળ જતા હતા ને તમને છે ને બીજા દેશની ગાડી મળી ગઈ છે. આ જો અમે મોરા ઠાઠું આપી દીધું છે એને. તમે જો થોડીક પાછળ આકો થોડીક. ઓહો ગાડી બેઠા ને એવું લાગે માફિયા. અને મિત્રો એક બ્લોગમાં તમને ખબર હોય તો આવડા રસ્તા ઉપર છે ને આપણે પ્રશાંતભાઈ હતા અને હું હતો ને આર્યન હતો અને પિસ્ટન નિકાલ ખબર આપણે કઈ બ્લોગ બનાવ્યો હતો, કઈ એક નંબર બ્લોગ બન્યો હતો. એવું બધું હાલા કરે મિત્રો. નાની મોટી બાકાજીકી બોલાવ્યા કરી, પહોંચી બાકાજીકી બોલાવ્યા કરી. અને હમણાં વિચાર છે કે ક્યાંક જવાનો. હવે તમે બેનાય રહો તો આપણે ક્યાંક જાશું. સોયાબીન ગાઢવામાં લેવા. અને કાલથી તો ઓહો સોયાબીન હમણાં વાળીએ જો જ નથી બોલો. હું તમને બધા વ્લોગમાં નહીં દેખાતું હોય તો હવે કાલથી છે ને સોયાબીન ના ફેરા મારવાના છે. આનેથી ફેરા મારવા હતા આનથી. ઓહો ગાડી હાલે ઓછી પકડે દાદી. હાકવાનું બાકવાનું તારે હો ભાઈ તારે. હું તારે રીલ ઉતારી મિત્રો. બીજું આવ્યું છે ને તો અમને પ્રશાંતભાઈ નો ફોન આવ્યો કે એક મારી હાટુ લઈ લેજો. તો આ જો ઈ હાકશે જો એને કઈ ટિકિટ લઈ લે બેહી જાય બસમાં. બસમાં બેહી જાય છે. બસમાં કે 4 વ્હીલર આવશે. તો આ અકાઉન્ટ છે એને કઈ બુકિંગ થઈ ગયું. આ બુકિંગ થઈ ગયું છે. આયા અકાઉન્ટ છે ને આપણે પોગી ગયા છીએ. જો અમરેલીમાં એન્ટર થવા આવી ગયા છીએ મિત્રો. અત્યારે અમરેલીમાં તો આવી ગયા અને આર્યન ની અહીંયા મકલેરાનો જીટી પેડી છે. આમ જો તમે ઓહો સીટો. બાકી બધા નામાં મિક્સ હોય તમને સમજાણા. એટલે બધા પ્રકારની ગાડીઓ છે. જો ઝેડ બ્લેક હો પાછી. એક તો આમાં પડી તમને આના મેગવીલ બતાવું. તમે વાત પૂછો એવા મેગવીલ. હા જો તમે ગાડી જોવો તમે ખાલી લોગો બોગો મારેલો. બાકી મેગવીલ જોવો તમે ખાલી. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ કાર ડેકોરમાં. અને આપણે છે ને ટોપ મોડલ ની અંદર થોડુંક મોડિફાઈ કરવાનું છે એટલા માટે આવી ગયા છે. અંદર મિત્રો આવે ને જે ડિસ્પ્લે એ નાખવાની છે. એ ભાઈ અત્યારે ગયા છે ગામમાં. તો હવે આપણે એની વાટ જોઈ અને પછી આપણે મળીએ. આપણે ટોપ મોડલ જો ઊભું કરી નાખવું અને અહીંયા દુકાન. તો મિત્રો અત્યારે થઈ ગઈ છે અડધી કલાક અને આ ભાઈ તો છે ને બેઠા લાંબી ના કરી નાખ્યા. આ ભાઈ હવે કહે છે હું આવું કરે છે પણ આવતા નથી. મિત્રો ઓલા ભાઈ કઈ આવતા નહોતા. તમે છે ને ક્યાં આવ્યા ખબર? બાજુમાં છે ને માર્કેટ સ્ટોર હતો. શું છે લ્યો અમે કોઈ ભેળી જ નથી કોલગેટ. સારું થયું તે બતાવી. आपकी टूथपेस्ट में नमक है? नहीं है? ओ नो નથી ભાઈ, નમક નથી એનામાં ટૂથપેસ્ટમાં. અહીંયા તો કોક છે ત્યાં નથી જવું. નાસ્તો બાસ્તો મીન્સ તમે બધા મેગી ખાવી? તમે બધા મેગી ખાવ કે નહીં કોમેન્ટમાં કહો. મેગી લ્યો કાંઈ નહીં તો એને સાબુન કીધો બોલો લાવવાનો. એમ નથી કહેતો કે હાલો ભાઈ ને ચોકલેટ ખવડાવી દઈ. હલકી લઈ દેશો આમાંથી. હા બહાર તો કાઢી પછી લાવે ને.
હાથમાં લીધી એટલે પછી લાવવાની જ હોય. તો હાલો હવે આપણે એને દાબી દઈએ, કેમ કે આ સ્વારી એને ખર્ચો કરાવી નાખ્યો છે. તમે બધા છે ને મોટા ભાઈને છે ને નાનો મોટો ખર્ચો કરાવ્યા કરવાનો, સમજી ગયા? એવું બધું છે ને. હવે ઓલાભાઈ આવી જાય તો ઠીક છે, બાકી આગળ આપણે તો આમાંથી જરીક દેખાય આવે છે કે નહીં. ફાઇનલી મિત્રો ભાઈ આવી ગયા છે, તો હવે આપણે જઈને મારા હાથમાં આવી ગયું છે સ્ટેરિંગ. આમ જો હવે આ સ્ટેરિંગ છે ને આપણે એક આ સાઈડ લગાડી દેવાનું છે, એટલે બે સાઈડ સ્ટેરિંગ હોય ને એટલે સારી પડે ગાડી આગવામાં. કંટ્રોલ રહે, ફૂલ કંટ્રોલ. કોમેન્ટમાં કહી દેજો તમારે લગાડવું હોય ને તો તમારા આટો એક મોકલાવી દો. મિત્રો આવડી આ જો ડિસ્પ્લે નાખવાની છે આપણે, સ્ક્રીન આમ જો LED. મિત્રો આપણે છે ને ટોપ મોડલમાં છે ને આ જો પાછળ ફિટ કરાવી નાખ્યું, જોકે હતું જ તે પણ ઈવડું છે ને હવે જૂનું થઈ ગયું, તો એટલા માટે હવે નવું નાખી દીધું છે. એટલે આ થોડુંક મજબૂત છે અને આમ થોડુંક મજા આવે, આમ કંઈક ભૂકું હોય ને તો આમ ઢીલું ન પડે. અને નીચેનું હતું ને થોડુંક આમ જૂનું થઈ ગયું હતું ને એટો લેવું હતું, બાકી તો એ રેડી જ હતું, તો એ બીજું નાખી દીધું એમાં. જો હવે એ આગળ લાગી ગઈ છે. જો મિત્રો અત્યારે છે ને બધું વાયરિંગનું કામ થાય છે. હા જો મિત્રો જો ફાઇનલી છે ને આપણે LED નાખી દીધી છે. હવે જો મસ્ત લાગે કે નહીં આવે ગાડી. હવે મિત્રો છે ને સ્ટેરિંગ કવરનો વારો છે ને રિવર્સ કેમેરો પણ આવી ગયો છે. આમ જો તો અત્યારે જો સ્ટેરિંગ કવર ખુલવાનું કામ હાલે છે. અત્યારે મિત્રો જો આટલી સિલાઈ થઈ ગઈ છે મિત્રો. અત્યારે ફાઇનલી જો કવર થઈ ગયું છે કમ્પ્લીટ. તો ફાઇનલી મિત્રો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આમ જો આપણે છે ને પહેલાં તો જો આ LED નાખી દીધી છે, અને સીટ કવર મીન્સ સીટ કવર નહીં, સ્ટેરિંગ કવર એ નાખી દીધું છે. કોમેન્ટમાં કહી દેજો કેવું લાગે છે. અને બાકી જો આ ડિસ્પ્લે અને અહીંયા આર્મરેસ્ટ નાખી દીધું છે. બસ એટલું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે આપણે છે ગૂગલ પે કરવાનો વારો, તો ગૂગલ પે કરી નાખી અને ટોપ મોડલને થોડું ઘણું મોડિફાઈ કરી નાખ્યું છે. તો મિત્રો અત્યારે છે ને જમી અને મસ્ત મજાનું જમી લીધું છે. ટોપ મોડલ અહીં પડ્યું છે ને આપણે આવી ગયા છીએ હવે સૂર્યા મોટરમાં. તો હવે સૂર્યામાં આવી ગયા છીએ આપણે, અહીંયાથી હવે આપણે લેવાનું છે થોડું ઘણું એસેસરીઝ, તો એ આપણે લઈ લઈએ. તો મિત્રો જે અહીંથી લેવાનું હતું એ બધું લેવાઈ ગયું છે. તો હવે આપણે જઈએ પાછા હવે બીજા ડેસ્ટિનેશન ઉપર. હવે થોડુંક ત્યાં કામ છે, એ કામ પતાવી દઈએ અને પછી મળીએ. તો મિત્રો અત્યારે આપણે બેઠા ગાડીની અંદર, અને એવું બધું હાયલા કરે ને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને. અને આપણે અત્યારે અમરેલીની અંદર જ છે, અને જોકે વાગ્યા છે 2 વાગી જશે, એટલે ઘરે પોગતા હજી થોડું ઘણું કામ છે, એટલે એ બધું પતાવશું અને પછી ઘરે જાશું. એટલે 4-5 વાગી જાય. હા 5 તો ફાઇનલ વાગી જાય. તો કાંઈ વાંધો નહીં, આપણે તમે બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહો અને તમને બધાને મોજ કરાવતા રહી અને આપણે કામ પતાવી દઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5, અને મેં તમને કીધું હતું ને આપણે 5 વાગે નવરા થઈ જશું. તો આજ બધું કામ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. હજી તો કુંડલા જાહું, પછી ઘરે જાહું, કેમ કે આડું આવે ને કુંડલા એવું બધું છે. તો હવે આપણે ઓન ધ વે થઈ જઈએ. અત્યારે મિત્રો આપણે હોલ્ડ લઈ લીધો છે અને આપણે થોડો ઘણો નાસ્તો કરી નાખી, એટલા માટે નાસ્તો મંગાવી લીધો છે. પણ આવે એટલી વાર, અને બાયપાસથી હાલવું પડે ને એટલા માટે અહીંયા બધી આવું બધું આવ્યા કરે એમ. બાકી કુંડલાની અંદર જઈને તો મજા આવે. અને આપણું ટોપ મોડલ જો હવે પડ્યું, તો હવે આપણે બેસીએ અને આપણો નાસ્તો આવી ગયો, તો આને હવે જલ્દી ખાઈ નાખીએ. The next day. મિત્રો રાતે આવ્યા હતા મોડા, એટલા માટે પછી કાંઈ વ્લોગ ઉતાર્યો નહીં. અને ખમો ઘડીક કહું તમને, વોઇસ આવી છે ને જવા દો. તો તમને બધાને એટલે મેં કાંઈ પછી ક્લિપ બતાવી નહીં. તો આ છે બીજો દિવસ અને સોયાબીન કાઢવાનું કાર્યક્રમ હતો. તો એ કામ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. અને આપણે છે ને સોયાબીન ફાઇનલી કાઢી નાખ્યા છે. અને હાર્વેસ્ટર અહીં ક્યાંય નહોતું, એટલા માટે બીજા ગામ એટલે બહુ દૂરથી મંગાવ્યું છે. તો કાંઈ વાંધો નહીં, આપણે સોયાબીન કાઢી નાખ્યા છે
અને વરસાદ આવે એવું થઈ ગયું છે. આપણે સોયાબીન કાઢી રહ્યા અને વરસાદ આવે એવું થઈ ગયું. અને ચેનલમાં નવો હોય ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.